બનાસકાંઠાના ડીસામાં સનાતન ધર્મના 25મા ભજનની દીકરાનું ઘર વૃદ્ધાશ્રમમાં ભાવભેર ઉજવણી. સનાતન ધર્મના 25મા ભજનની ઉજવણી ડીસા સ્થિત દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ખાતે ભાવભેર અને સેવાભાવના વાતાવરણમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે ભજન તથા ભોજનના સમગ્ર આયોજનના દાતા તરીકે શ્રીમતી હંસાબેન રાજુભાઈ ઠક્કર દ્વારા વૃદ્ધજનો માટે સેવાભાવપૂર્વક સહયોગ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના સંચાલકો તથા સેવાભાવી સેવકો દ્વારા વૃદ્ધજનોની કરવામાં આવતી નિષ્ઠાપૂર્વકની સેવાને બિરદાવતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ શિક્ષણ ક્ષેત્રે તાલુકા કક્ષાએ એવોર્ડ પ્રાપ્ત કરનાર શિલ્પાબેન સુભાષભાઈ ઠક્કરનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ભજનના પાવન પ્રસંગે ડીસા શહેર પ્રમુખ શ્રીમતી વર્ષાબેન પટેલ, મહામંત્રી શ્રી રમેશભાઈ મેવાડા તથા ઉપપ્રમુખ શ્રી નિકુંજભાઈ પટેલ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ વૃદ્ધજનો સાથે સમય વિતાવી તેમના આશીર્વાદ મેળવ્યા હતા તેમજ સનાતન પ્રવાહના સેવા કાર્યોને પ્રોત્સાહન આપ્યું હતું. વૃદ્ધજનોની સેવાને સંભાળને વધુ મજબૂત બનાવવા માટે સનાતન ધર્મ તરફથી દીકરાનું ઘર વૃદ્ધાશ્રમને આશરે ₹25,000ની રકમ અર્પણ કરવામાં આવી હતી. આ સહયોગ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોની જરૂરિયાતો અને સેવા કાર્યો માટે ઉપયોગી બનશે. આ પ્રસંગે વડીલ શ્રી ભગવાનભાઈ બંધુ, સાહેબ શ્રી કનુભાઈ ઠક્કર, તૃપ્તિવાળા તથા ડૉક્ટર જગદીશભાઈ ઠક્કર દ્વારા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ તથા સનાતન ધર્મના ભજનની પરંપરા અને તેના સેવાકીય હેતુ વિશે ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયી માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભજન, ભોજન, સન્માન અને સેવાભાવના સંગમથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સનાતન ધર્મના 25મા ભજન નિમિત્તે યોજાયેલા સેવા કાર્ય સમાજમાં માનવતા, સંસ્કાર અને વડીલો પ્રત્યેની જવાબદારીનો સુંદર સંદેશ આપનારું બની રહ્યું હતું. સમગ્ર કાર્યક્રમના આયોજનમાં પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે ઉપસ્થિત મહાનુભાવો, દાતાશ્રી, વૃદ્ધાશ્રમના સંચાલકો તથા સેવકોને કાર્યક્રમને સફળ બનાવવાના સહયોગ આપનાર તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. વડીલોની સેવા જ સાચી સેવા અને માનવતાની સાચી ઓળખ છે એવા સંદેશ સાથે કાર્યક્રમનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું હતું. અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા, થરાદ.